મને મારા મૃત પિતા સપનામાં કેમ દેખાઈ રહ્યા છે? આનો શું સંકેત છે? મિત્રો, શું તમારી સાથે પણ એવું બને છે કે સપનામાં દિવંગત પ્રિયજનો નજર આવે છે? કોઈ પોતાના ગુજરી ગયેલા પિતાને સપનામાં જુએ છે તો કોઈને પોતાની માતાના દર્શન થાય છે. બની શકે કે તમે પણ ક્યારેક ને ક્યારેક તમારા મૃત સંબંધીઓને સપનામાં ચોક્કસ જોયા હોય, પરંતુ અવારનવાર સવારે ઉઠતાની સાથે જ આપણે તે સપનાઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. શું ક્યારેય તમારા મનમાં સવાલ આવ્યો કે આખરે આવા સપના કેમ આવે છે? આનો શું અર્થ હોઈ શકે? હકીકતમાં મૃત સંબંધીઓના સપના આવવા એ સામાન્ય ઘટના નથી. તેની પાછળ ગહન રહસ્ય છુપાયેલું છે, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને પુરાણોમાં વિગતવાર મળે છે. આવા સપના કોઈ સંદેશ કે સંકેત લઈને આવે છે જે આપણા જીવન માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. આજની આ પ્રસ્તુતિમાં અમે તમને તે ખાસ સંકેતો વિશે જણાવવાના છીએ. તેથી વિનંતી છે કે તેને અંત સુધી ચોક્કસ વાંચો, કારણ કે અધૂરી જાણકારી ક્યારેક હાનિકારક સાબિત થઈ શકે છે. આગળ અમે તમને એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જે આ વિષય સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ અને અર્થપૂર્ણ કથા માનવામાં આવે છે. આ સાંભળ્યા પછી તમે પોતે સમજી જશો કે સપનામાં મૃત લોકોને જોવા કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેના શું સંકેત હોય છે. કથા શરૂ કરતા પહેલા આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો. તો ચાલો સાંભળીએ તે પ્રાચીન અને અદ્ભુત કથા, જેને સાંભળવા માત્રથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, એકવારની વાત છે. દેવર્ષિ નારદજી યમલોક તરફ પ્રસ્થાન કરે છે, જેથી યમરાજને મળી શકે. જેવા નારદજી ત્યાં પહોંચે છે, યમરાજ તેમનું અત્યંત પ્રેમ અને સન્માનથી સ્વાગત કરે છે. તેઓ નારદજીને પ્રણામ કરીને કહે છે, હે દેવર્ષિ, તમારું યમપુરીમાં સ્વાગત છે. તમારા પવિત્ર દર્શનથી આજે હું મારી જાતને ધન્ય માની રહ્યો છું. તમારા ચરણ પડવાથી આ સ્થાનની શોભા વધી ગઈ છે. યમરાજના આ આદરપૂર્ણ વ્યવહારથી નારદજી હર્ષિત થઈ જાય છે. તેઓ પણ યમરાજને પ્રણામ કરતા કહે છે, હે મૃત્યુ અને ધર્મના દેવતા, તમને મારા પ્રણામ. તમારા સત્કારથી હું અત્યંત પ્રસન્ન છું. ત્યારબાદ યમરાજ જિજ્ઞાસા પ્રગટ કરતા પૂછે છે, હે દેવર્ષિ, આજે તમારા યમલોક આવવાનું શું કારણ છે? ચોક્કસ કોઈ વિશેષ ઉદ્દેશ્ય હશે, અથવા કોઈ મહત્વપૂર્ણ સમાચાર તમે લાવ્યા હશો. ક્યાંક એવું તો નથી કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય? કૃપા કરીને સ્પષ્ટ કહો, હું તમારી સેવા કરવા તત્પર છું. ત્યારે નારદજી ઉત્તર આપે છે, હે ધર્મરાજ, તમે મૃત્યુ અને ન્યાયના દેવતા છો. ત્રણેય લોકના જીવિત અને મૃત તમામ પ્રાણીઓનો હિસાબ તમારી પાસે છે. ભૂત અને ભવિષ્યનું સમસ્ત જ્ઞાન પણ તમને પ્રાપ્ત છે. આ જ કારણે હું મારી એક શંકા લઈને તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તેને દૂર કરો. યમરાજે ગંભીર સ્વરે કહ્યું, હે દેવર્ષિ, તમે સત્ય કહ્યું. ત્રણેય લોકમાં રહેનારા જીવજંતુઓ અને પ્રાણીઓનો પૂરો હિસાબ વાસ્તવમાં અમારી પાસે છે, પરંતુ તમારા મનનો વિચાર જાણવો અમારા અધિકારમાં નથી. તમે તો સ્વયં ત્રણેય લોકના સમાચાર રાખો છો અને ભગવાન વિષ્ણુના અતિ પ્રિય ભક્ત છો. તમને તમામ શાસ્ત્રોનું પણ ગહન જ્ઞાન છે. છતાં જો તમે મારી પાસેથી કંઈક જાણવા માંગતા હોવ તો હું મારી પૂરી સામર્થ્યથી તમારી સહાયતા ચોક્કસ કરીશ. કૃપા કરીને નિઃસંકોચ તમારી શંકા પ્રગટ કરો. દેવર્ષિ નારદ યમરાજને કહે છે, હે ધર્મરાજ, હું હમણાં જ પૃથ્વીલોકનું ભ્રમણ કરીને પાછો ફર્યો છું. ત્યાં મેં ઘણા વિચિત્ર અને ભયાવહ સ્વરૂપો જોયા. પિશાચ, પ્રેત, બેતાલ, કુષ્માંડ, ચુડેલ અને પિશાચીની જેવી શક્તિઓ જે જંગલો અને સુમસામ સ્થળો પર નિવાસ કરે છે. મેં એ પણ જોયું કે આ દુષ્ટ શક્તિઓ મનુષ્યોને રીતે સતાવે છે અને તેમને કષ્ટ પહોંચાડે છે. મારા મનમાં પ્રશ્ન છે કે આખરે આ ખરાબ શક્તિઓ મનુષ્યોને કેમ હેરાન કરે છે? આ સિવાય એક બીજી શંકા મારા હૃદયમાં ઉઠી રહી છે. મનુષ્ય અવારનવાર પોતાના સપનામાં પોતાના પૂર્વજોને જુએ છે. આનું શું રહસ્ય છે? સપનામાં મૃત સંબંધીઓનું દેખાવું શું સંકેત આપે છે? આનો વાસ્તવિક અર્થ શું છે? હું સમસ્ત માનવજાતના કલ્યાણ માટે આ પ્રશ્નોના ઉત્તર જાણવા માંગુ છું. નારદજીની જિજ્ઞાસા સાંભળીને યમરાજ ગંભીર સ્વરે કહે છે, હે દેવર્ષિ, તમે બહુ ઉચિત અને કલ્યાણકારી પ્રશ્નો કર્યા છે. નિશ્ચય જ આના ઉત્તર માનવજાત માટે અત્યંત લાભકારી હશે. હું ચોક્કસ તમારા તમામ પ્રશ્નોનું સમાધાન કરીશ. પરંતુ પહેલા હું તમને એક અત્યંત પવિત્ર અને દિવ્ય કથા સંભળાવીશ. આ કથામાં જ તમારા તમામ પ્રશ્નોનો ઉત્તર છુપાયેલો છે. જે કોઈ મનુષ્ય આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે, તેના 32 પ્રકારના અપરાધ ક્ષમા થઈ જાય છે. આ સાંભળીને નારદજી હાથ જોડતા કહે છે, હે ધર્મરાજ, કૃપા કરીને તે મહાન કથા મને સંભળાવો.
હું પૂરી એકાગ્રતાથી તેને સાંભળવા તૈયાર છું. તો મિત્રો, ત્યારબાદ યમરાજ દેવર્ષિ નારદને તે પાવન કથા સંભળાવવાનું પ્રારંભ કરે છે. ચાલો આપણે પણ ધ્યાનપૂર્વક તે કથા સાંભળીએ. એક દિવસ પિતૃલોકમાં શેઠ ધર્મણ અને તેના ભાઈઓના પૂર્વજો પરસ્પર ચર્ચા કરવા લાગ્યા. તેઓ અત્યંત દુઃખી થઈને એકબીજાને કહેવા લાગ્યા, આ આપણા કુળનું કેટલું મોટું દુર્ભાગ્ય છે કે આપણા ઘરાણામાં આવા સ્વાર્થી અને લાલચુ પુત્રો જન્મ્યા છે. ન તેઓ શ્રાદ્ધ કરે છે, ન તર્પણ અને ન તો દાન પુણ્ય. તેમના કુકર્મોના કારણે આપણે પણ કષ્ટ ભોગવી રહ્યા છીએ અને આપણું પતન થઈ રહ્યું છે. તેમનું આ આચરણ આપણને નિરંતર પીડા આપી રહ્યું છે. આ પ્રકારે પરસ્પર વિચાર વિમર્શ પછી પિતૃઓ વિચારવા લાગ્યા કે હવે આપણે આપણા વંશજોને મળવાનો ઉપાય શોધવો જોઈએ. સૌએ એકમતે કહ્યું, ચાલો આપણે યમરાજ પાસે જઈએ. તેઓ જ આપણી આ સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેમની પાસેથી અનુમતિ લઈને આપણે આપણા પુત્રો સુધી આપણો સંદેશ પહોંચાડીશું. નિશ્ચય કરીને તમામ પિતૃઓ આકાશ માર્ગે પ્રસ્થાન કરે છે અને પિતૃલોકથી યમલોક પહોંચે છે. યમરાજને પ્રણામ કરીને તેઓ તેમની સમક્ષ ઉપસ્થિત થાય છે. યમરાજ પિતૃઓને પોતાના દરબારમાં જોઈને તેમનો સત્કાર કરે છે અને આદરપૂર્વક પૂછે છે, હે મહાત્માઓ, તમારા યમપુરી આવવાનું કારણ શું છે? ત્યારે પિતૃઓ હાથ જોડી વિનમ્રતાથી પોતાનું દુઃખ પ્રગટ કરે છે. હે ધર્મરાજ, અમારા વંશજોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તેઓ ન તો દાન કરે છે, ન શ્રાદ્ધ અને તર્પણ. તેમના અશુભ આચરણથી અમારા આત્માઓ તૃપ્ત થઈ શકતા નથી અને અમે અત્યંત દુઃખી છીએ. કૃપા કરીને અમને એકવાર અમારા પુત્રોને મળવાની અનુમતિ આપો. અમે તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપીશું, સમજાવીશું અને પછી પાછા પિતૃલોક ચાલ્યા જઈશું. પિતૃઓની વાત સાંભળીને યમરાજ ગંભીર સ્વરે બોલ્યા, હે મહાત્માઓ, જીવિત અવસ્થામાં તમારા પુત્રોને મળવું તમારા માટે સંભવ નથી, પરંતુ તમે તેમને સ્વપ્નમાં ચોક્કસ સંકેત આપી શકો છો. તમારા દુઃખ અને સંદેશને સપનાના માધ્યમથી તેમને સમજાવો. આ જ યોગ્ય માર્ગ છે. પછી પિતૃઓ પરસ્પર સંમત થઈ જાય છે અને નિશ્ચય કરે છે કે તેઓ પોતપોતાના પુત્રોને સ્વપ્નમાં દર્શન આપશે. સૌથી પહેલા તેઓ મોટા પુત્ર એટલે કે શેઠ ધર્મણના સપનામાં પ્રગટ થાય છે અને તેને સંકેત આપે છે. પરંતુ ધર્મણ તે સંકેતોને સમજી શકતો નથી. સવારે જાગતાની સાથે તે સ્વપ્નને બિલકુલ ભૂલી જાય છે અને પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંદેશને પણ મહત્વ આપતો નથી. આ જોઈને પિતૃઓ નિરાશ થઈ જાય છે. તેઓ ફરી અન્ય પુત્રોના સપનામાં જઈને તેમને પણ દર્શન આપે છે અને કેટલાય પ્રકારના દિવ્ય સંકેતો પહોંચાડે છે. પરંતુ બાકીના ભાઈઓએ પણ તે સંકેતોને અણદેખ્યા કર્યા. કોઈએ પણ પોતાના પૂર્વજોની ચેતવણીને ગંભીરતાથી ન લીધી. ધીરે ધીરે પિતૃઓ અત્યંત વ્યથિત અને ક્રોધિત થઈ ઉઠે છે. ધર્મણ અને તેના ભાઈઓ ધનની લાલસામાં એ હદે અંધ થઈ ગયા હતા કે તેમને પૂર્વજો દ્વારા આપવામાં આવેલા દિવ્ય સંદેશાઓનો કોઈ અર્થ જ લાગતો નહોતો. કિંતુ થોડા જ દિવસો પછી પરિણામ સામે આવવા લાગ્યું. શેઠ ધર્મણને વેપારમાં ભારે ખોટ સહન કરવી પડી. ધીરે ધીરે તેની જમા મૂડી અને સંપત્તિ નષ્ટ થઈ ગઈ. ભાઈઓ વચ્ચે વાદ વિવાદ અને ઝઘડા થવા લાગ્યા. અંતે તેમણે પૂર્વજો દ્વારા અર્જિત આખી જમીન જાયદાદ વેચી નાખી અને પરિવાર પૂરી રીતે ઉજળી ગયો. ભાઈઓનો પરસ્પર સંબંધ તૂટી ગયો અને દરેક કોઈ પોતપોતાના જીવન નિર્વાહની ચિંતામાં વિખેરાઈ ગયા. બીજી તરફ સ્વર્ગલોકમાં પિતૃઓ પોતાના વંશજોની આવી દયનીય દુર્દશા જોઈને ગહન પીડામાં ડૂબી ગયા. તેઓ અત્યંત ઉદાસ થઈને ફરી યમરાજ પાસે પહોંચ્યા અને હાથ જોડીને બોલ્યા, હે ધર્મરાજ, અમારા પુત્રોની આ દશા અમારાથી જોવાતી નથી. અમારા સંચિત પુણ્યોને તેમણે નષ્ટ કરી નાખ્યા છે. કૃપા કરીને કંઈક એવો ઉપાય કરો જેથી તેઓ પોતાની ભૂલ સમજી શકે. યમરાજે ધૈર્યપૂર્વક ઉત્તર આપ્યો, હે મહાત્માઓ, હું તમારી વેદનાને સારી રીતે સમજું છું. નિશ્ચિંત રહો, હું પોતે તમારી સહાયતા કરીશ. હું પૃથ્વીલોક જઈને તમારા પુત્રોને તેમની ભૂલનું ભાન કરાવીશ. ત્યારબાદ મિત્રો, યમરાજ પોતાના વિશાળ પાડા પર સવાર થઈને પૃથ્વીલોક તરફ પ્રસ્થાન કરે છે. જ્યારે તેઓ શેઠ ધર્મણના ઘરની નજીક પહોંચે છે ત્યારે તેઓ સાધુનો વેશ ધારણ કરી લે છે. સૌથી પહેલા સાધુ વેશ ધારણ કરેલા યમરાજ શેઠ ધર્મણના ઘરે પહોંચ્યા. તે સમયે ધર્મણ ગંભીર બીમારીથી ગ્રસ્ત હતો અને પલંગ પર પડ્યો પીડાથી કરગરી રહ્યો હતો. સાધુ વેશધારી યમરાજ દ્વાર પર ઊભા રહીને ઊંચા અવાજે પોકારવા લાગ્યા, ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. હે ગૃહિણી, દ્વાર પર એક સાધુ ઊભો છે. લાંબી યાત્રાથી થાકેલો હારેલો આવ્યો છું. જો કોઈ હોય તો ભિક્ષા આપો. આ અવાજ સાંભળીને શેઠની પત્ની સુનંદા બહાર આવી.
તેણે સાધુને જોઈને આદરપૂર્વક સ્વાગત કર્યું અને વિનમ્રતાથી બોલી, પધારો. હે સાધુ મહારાજ, તમારું અમારા દ્વાર પર સ્વાગત છે. જણાવો, હું તમારી કઈ રીતે સેવા કરી શકું? ત્યારે સાધુરૂપી યમરાજ બોલ્યા, હે દેવી, હું દૂરથી યાત્રા કરતો આવ્યો છું, ભૂખ્યો તરસ્યો છું. જો કંઈક અન્ન મળી જાય તો મારા માટે વરદાન હશે. સુનંદાએ કહ્યું, ઠીક છે મહારાજ, તમે બેસો, હું હમણાં જ ભોજન લઈને આવું છું. જ્યારે તે અંદર જવા લાગી ત્યારે સાધુરૂપી યમરાજે તેના ચહેરા તરફ જોયું. ત્યાં ઊંડા દુઃખ અને પીડાના ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેઓ બોલ્યા, હે પુત્રી, તારા મુખ પર વિષાદ દેખાઈ રહ્યો છે. જો કોઈ રહસ્ય ન હોય તો મને જણાવ. આખરે તારું દુઃખ કયા કારણે છે? સુનંદાએ આંસુ ભરેલી આંખો સાથે કહ્યું, હે સાધુ મહારાજ, તમે સત્ય કહ્યું. પહેલાં અમે અત્યંત સમૃદ્ધ અને સુખી હતા. મારા પતિ અને તેમના ચારેય ભાઈઓ હળીમળીને વેપાર અને ખેતી કરતા હતા. ધન દૌલતની કોઈ કમી નહોતી. પણ અચાનક બધું બદલાઈ ગયું. ભાઈઓમાં ઝઘડા શરૂ થઈ ગયા, વેપાર બરબાદ થઈ ગયો અને અમે નિર્ધન બની ગયા. આજે સ્થિતિ એ છે કે મારા પતિ રોગી થઈ ગયા છે અને ઘરનું સુખ ચેન નષ્ટ થઈ ગયું છે. કૃપા કરી જણાવો, આ બધું કયા પાપ કે દોષના કારણે થયું છે? સાધુ વેશધારી યમરાજે ગંભીર સ્વરે કહ્યું, હે પુત્રી, તારા ઘરમાં પિતૃદોષ વ્યાપ્ત છે. આ જ કારણે તારા પતિ અને તેનો કુળ આ દશાને પામ્યો છે. તારા પતિના કુકર્મોથી તેમના પૂર્વજો અસંતુષ્ટ અને રૂષ્ટ થઈ ગયા છે. આ જ બધું અનિષ્ટનું કારણ છે. આ સાંભળતા જ ધર્મણ પોતે ઉઠીને દરવાજા સુધી આવ્યો. થાકેલા અને બીમાર અવાજે તેણે કહ્યું, હે સાધુ મહારાજ, કૃપા કરીને મને જણાવો, મેં એવું કયું પાપ કર્યું છે? કેમ મારું બધું નષ્ટ થઈ ગયું? ભાઈઓ મને છોડીને ચાલ્યા ગયા અને હું આ રોગથી ગ્રસ્ત થઈ ગયો. ત્યારે સાધુરૂપી યમરાજ ગંભીર સ્વરે બોલ્યા, હે પુત્ર, તારી આ દુર્દશા તારા પોતાના જ કર્મોનું ફળ છે. તારા પૂર્વજોએ જીવનભર ધર્મ, દાન અને પુણ્યનું સંચય કર્યું હતું અને તને જે સંપત્તિ અને વૈભવ મળ્યો તે તેમનો જ આશીર્વાદ હતો. કિંતુ તે અને તારા ભાઈઓએ તેનો દુરુપયોગ કર્યો. તે શ્રાદ્ધ ન કર્યો, તર્પણ ન કર્યો અને તારા પૂર્વજોની સ્મૃતિનો આદર પણ ન કર્યો. આ જ કારણ છે કે તેઓ તારાથી રૂષ્ટ થઈ ગયા અને તારા તમામ સુખ વૈભવ નષ્ટ થઈ ગયા. તારા પૂર્વજોએ તો ઘણીવાર સપનાના માધ્યમથી તને સંકેત આપ્યા હતા, કિંતુ તે તેમને નજરઅંદાજ કરી દીધા. આ તેમના અપમાન સમાન છે. આ જ કારણે આજે તારું ઘર ઉજળી ગયું અને તું બીમારીથી ઘેરાઈ ગયો. સાધુની વાત સાંભળીને ધર્મણને જાણે ભૂતકાળની બધી વાતો યાદ આવવા લાગી. તેને સ્મરણ થયું કે ખરેખર તેણે ઘણીવાર પોતાના પૂર્વજોને સપનામાં જોયા હતા, પણ તેણે તે સંકેતોને ક્યારેય ગંભીરતાથી લીધા નહોતા. પશ્ચાતાપથી ભરેલા સ્વરે તેણે કહ્યું, હે સાધુ મહાત્મા, તમે સત્ય કહી રહ્યા છો. મારા પૂર્વજો સપનામાં ચોક્કસ પ્રગટ થયા હતા, પરંતુ અમે તેમની ભાષાને સમજી ન શક્યા. કૃપા કરીને હવે તમે અમને જણાવો કે જ્યારે સપનામાં પૂર્વજો દેખાય ત્યારે તેના શું સંકેત હોય છે? ત્યારે સાધુ વેશધારી યમરાજે કહ્યું, હે પુત્ર, ધ્યાનપૂર્વક સાંભળ. જ્યારે પૂર્વજોનો ઉદ્ધાર નથી થતો ત્યારે તેમની આત્માઓ પ્રેત યોનિમાં ભટકતી રહે છે. તેઓ ભૂખ તરસથી વ્યાકુળ થઈને મૃત્યુલોકમાં પોતાના વંશજોના ઘર સુધી પહોંચે છે. આવા સમયે તેઓ સ્વપ્નના માધ્યમથી પોતાનું દુઃખ પ્રગટ કરે છે. 1. ભૂખ્યા તરસ્યા દેખાવા. જો તમે તમારા સપનામાં તમારા પૂર્વજોને ભૂખ્યા તરસ્યા જુઓ તો આ અત્યંત મહત્વપૂર્ણ સંકેત છે. આનો અર્થ છે કે તેમના માટે વિધિપૂર્વક શ્રાદ્ધ અને તર્પણ થયું નથી. તેઓ હજુ પણ જળ અને અન્નની પ્રતીક્ષામાં છે. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે વંશજો પોતાના પિતૃઓનું તર્પણ સમયસર નથી કરતા અથવા શ્રાદ્ધની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક નથી નિભાવતા. 2. જંજીરોમાં બંધાયેલા. વત્સ, જો તને તારા સપનામાં મૃત પૂર્વજો જંજીરોમાં બંધાયેલા દેખાય તો આ અત્યંત ગંભીર સંકેત છે. આનો અર્થ છે કે તારા પિતૃઓ કોઈ બંધનમાં ફસાયેલા છે અને તેમને હજુ સુધી મુક્તિ પ્રાપ્ત થઈ નથી. આ સ્થિતિ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે તેમના માટે વિધિવત શ્રાદ્ધ, તર્પણ કે અન્ય ધાર્મિક કૃત્યો કરવામાં આવતા નથી અથવા અધૂરા રહી જાય છે. 3. ફાટેલા કે ગંદા વસ્ત્રો. જો તારા પૂર્વજો સપનામાં મેલા કે ફાટેલા જૂના વસ્ત્રો પહેરેલા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે. આ એ વાતનું પ્રતીક છે કે તેઓ દુઃખી અને વ્યાકુળ છે. તેઓ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમને શાંતિ મળી રહી નથી. આનું મુખ્ય કારણ એ હોય છે કે તેમના માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવ્યું નથી. 4. કંઈક માંગતા દેખાય.
જો તારા પૂર્વજો સ્વપ્નમાં તારી પાસે કંઈક માંગતા દેખાય તો તેનો અર્થ છે કે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે, તેમના જીવનકાળની કોઈ અભિલાષા પૂરી થઈ શકી નથી અને તે જ તેમને મુક્તિ પ્રાપ્ત કરવામાં રોકી રહી છે. આવા સ્વપ્નમાં એ ધ્યાન રાખવું આવશ્યક છે કે તેઓ કઈ વસ્તુની માંગ કરી રહ્યા છે. તારે તે જ વસ્તુ અથવા તેનાથી સંબંધિત વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. 5. માથા પર હાથ ફેરવવો. જો તને તારા સ્વપ્નમાં તારા પૂર્વજો તારા માથા પર હાથ ફેરવતા દેખાય તો સમજવું કે આ અત્યંત શુભ સંકેત છે. આનો અર્થ છે કે તેઓ તારાથી પ્રસન્ન છે અને તને પોતાનો સ્નેહભર્યો આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે. આવા સ્વપ્ન એ જણાવે છે કે તારા જીવનમાં કોઈ શુભ ઘટના ઘટવાની છે. 6. હાથ લંબાવવો. જો તારા પૂર્વજો સ્વપ્નમાં પોતાનો હાથ તારી તરફ લંબાવતા દેખાય તો આ પણ અત્યંત શુભ છે. આનો તાત્પર્ય છે કે તારા પિતૃઓ તારા પ્રયત્નોથી સંતુષ્ટ છે અને તને જીવનમાં સફળતાનો આશીર્વાદ આપી રહ્યા છે. 7. અચાનક અદૃશ્ય થઈ જવું. પરંતુ જો તારા પૂર્વજો સ્વપ્નમાં અચાનક અદૃશ્ય થઈ જાય તો આ એક અશુભ સંકેત છે. આ જણાવે છે કે તારા જીવનમાં કોઈ સંકટ અથવા મુશ્કેલી આવવાની છે. આ સ્વપ્ન ચેતવણી છે કે તારે સાવધાન થઈને પોતાના કર્મ અને વિચારોને સંયમિત રાખવા જોઈએ. 8. ક્રોધિત અવસ્થામાં. જો તારા પિતૃઓ સ્વપ્નમાં ક્રોધિત અવસ્થામાં દેખાય તો તે સંકેત છે કે તેઓ તારાથી નારાજ છે. આનો અર્થ છે કે તારા કેટલાક કર્મો એવા છે જે તેમને અપ્રિય લાગી રહ્યા છે. આ સ્વપ્ન એક ચેતવણી છે કે તું તારા માર્ગની સમીક્ષા કર અને તે કાર્યોને તુરંત છોડી દે જે પિતૃઓની ઈચ્છા વિરુદ્ધ છે. 9. રડતા કે વિલાપ કરતા. જો તને સ્વપ્નમાં તારા પૂર્વજો આંસુ વહાવતા કે વિલાપ કરતા દેખાય તો આ અત્યંત અશુભ સંકેત છે. આનો તાત્પર્ય છે કે તારા જીવનમાં કોઈ ગંભીર સંકટ આવવાનું છે અને તારા પિતૃઓ તે સંકટથી દુઃખી છે. આ સ્થિતિમાં માત્ર એક જ ઉપાય છે, ઈશ્વરની આરાધના અને ભક્તિ. 10. સ્વસ્થ અને પ્રસન્ન. જો તારા પૂર્વજો સ્વપ્નમાં સ્વસ્થ, પ્રસન્ન અને પ્રકાશમાન દેખાય તો આ અત્યંત મંગલકારી સંકેત છે. આનો અર્થ છે કે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે અને તેઓ તારાથી સંતુષ્ટ છે. 11. પિતૃપક્ષમાં અન્ય સંકેત. જો પિતૃપક્ષના દિવસોમાં તને સ્વપ્નમાં ઘોડો, હાથી, બળદ અથવા વિકૃત આકૃતિવાળા મનુષ્ય દેખાય તો આ શુભ નથી. આ સંકેત એ વાતનો દ્યોતક છે કે તારા પિતૃઓ હજુ પણ પ્રેત યોનિમાં ભટકી રહ્યા છે અને તેમને શાંતિ મળી નથી. 12. પશુઓનું બોલવું. જો સ્વપ્નમાં કોઈ પશુ જેમ કે કૂતરો, બળદ કે ગાય તારી સાથે મનુષ્યોની જેમ બોલતા દેખાય તો આ અત્યંત વિચલિત કરનારો સંકેત છે. આનો અર્થ છે કે તારા પિતૃઓ હજુ પણ અશાંત છે કારણ કે તેમના માટે કરવામાં આવતા ધાર્મિક કૃત્યો અધૂરા રહી ગયા છે. ત્યારે સાધુરૂપી યમરાજ બોલ્યા, હે પુત્ર, જો તને પણ આ પ્રકારના સ્વપ્ન દેખાયા છે તો તારું કર્તવ્ય છે કે તારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન, ધર્મ, તર્પણ અને શ્રાદ્ધ જેવા પુણ્ય કર્મ કર. આ કાર્યોથી તારા જીવનના તમામ કષ્ટ દૂર થશે. સાધુની વાતો સાંભળીને શેઠની આંખો ખુલી જાય છે. તેને પોતાની ભૂલનો ઊંડો અહેસાસ થાય છે. તે તરત જ પોતાના ભાઈઓ પાસે જઈને સાધુ દ્વારા કહેવામાં આવેલી વાતો તેમને જણાવે છે. સૌને સમજાઈ જાય છે કે તેમના પૂર્વજો જ સ્વપ્નમાં આવીને સંકેત આપી રહ્યા હતા જેને તેઓ અત્યાર સુધી નજરઅંદાજ કરતા આવતા હતા. ત્યારબાદ તમામ ભાઈઓ મળીને નદી કિનારે જાય છે અને પોતાના પિતૃઓ માટે આખા વિધિ વિધાનથી શ્રાદ્ધ, તર્પણ અને દાન ધર્મનું આયોજન કરે છે. આ કર્મોથી તેમના પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે. થોડા જ સમય પછી પૂર્વજો ફરી તેમના સ્વપ્નમાં પ્રગટ થાય છે, પરંતુ આ વખતે તેઓ શુભ સંકેત આપે છે. તેમના મુખ પર તેજ હોય છે, તેઓ પ્રસન્ન દેખાય છે અને ભાઈઓને આશીર્વાદ પ્રદાન કરે છે. આ સંકેતોથી ભાઈઓનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તેમના તમામ રોગ અને દોષ સમાપ્ત થઈ જાય છે. ભાઈચારો ફરીથી સ્થાપિત થાય છે અને તેઓ સૌ મળીને પ્રગતિ કરવા લાગે છે. યમરાજે નારદજીને કહ્યું, હે દેવર્ષિ, જ્યારે પૂર્વજો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યોને અનેક પ્રકારના શુભ સંકેત પ્રાપ્ત થાય છે. જો સ્વપ્નમાં પિતૃઓ કોઈના માથા પર હાથ ફેરવે છે તો આ તેમના આશીર્વાદ અને આવનારી ખુશીઓનો સૂચક છે. જો તેઓ હાથ લંબાવતા દેખાય તો આ સફળતાનો સંદેશ છે. જ્યારે તેઓ સ્વસ્થ, તેજસ્વી અને સ્વચ્છ વસ્ત્રોમાં પ્રગટ થાય તો સમજવું જોઈએ કે તેમને મુક્તિ મળી ચૂકી છે. અને જો તેઓ આકાશમાં વાદળો પર બિરાજમાન દેખાય તો આ સંકેત છે કે તેઓ અત્યંત પ્રસન્ન છે અને પોતાના વંશજો પર કૃપા વરસાવી રહ્યા છે.
એવા જ શુભ સંકેતોથી તે ભાઈઓનું જીવન બદલાઈ ગયું. તેમનું ખોવાયેલું ધન અને વૈભવ પાછું આવ્યું. તેઓ ફરીથી એકજૂથ થઈને રહેવા લાગ્યા અને 100 વર્ષો સુધી સુખપૂર્વક જીવન વિતાવ્યા પછી દિવ્ય વિમાનોમાં બેસીને પિતૃલોક તરફ પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, આ પ્રકારે યમરાજે દેવર્ષિ નારદને સ્વપ્નોમાં પૂર્વજો દ્વારા આપવામાં આવતા સંકેતોનું રહસ્ય જણાવ્યું. જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને તમારા વિચારો શેર કરો. સારી લાગી હોય તો તેને આગળ વધારો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.